વિધાનસભામાં આજે ઐતિહાસિક દિવસ નોંધાવશે। શ્રમ રોજગાર બિલ પસાર થતા હવે રાજ્યમાં અનેક મોટી કંપનીઓ ખાસ કરીને ચીપ અને ડ્રોન ક્ષેત્રની ઉદ્યોગ માટે નવી તકો ઊભી થશે। હાલ ગુજરાતમાં 100થી વધુ કંપની કાર્યરત છે, પરંતુ આ બિલથી વધુ રોકાણને પ્રોત્સાહન મળશે। નવી નીતિ અનુસાર ટેકનોલોજીની મદદથી 12 કલાક કામકાજની મંજૂરી અપાશે। સાથે જ મહિલાઓ માટે નાઇટ શિફ્ટની સગવડ પણ રહેશે। જો કંપનીઓમાં ગેરરીતિ જોવા મળશે તો સરકારે આ મંજૂરી પર કહી શકાય કે પરત ખેંચી શકશે। ખાસ કરીને 12 કલાક કામ કરતી વખતે કામદારોને 7 દિવસમાં 2 રજા આપવામાં આવશે। આત્મનિર્ભર ભારતના અભિયાન હેઠળ આ બિલ ગુજરાતમાં રોજગારી સર્જવામાં અને વિશ્વ સ્તરે સ્પર્ધા કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે। શ્રમ રોજગાર ડિપાર્ટમેન્ટમાં આજે બિલ પસાર થયું છે। ખાસ કરીને 21મી સદીમાં ટેકનોલોજીની દુનિયામાં એમ કહી શકાય કે માઇક્રો જેવી કંપનીઓ આવતી હોય, ચીપની અનેક કંપનીઓ આવતી હોય, ડ્રોન હોય, એઆઈ હોય, એવી અનેક કંપનીઓ જ્યારે ગુજરાતમાં આવતી હોય, સમગ્ર ગુજરાતમાં 500થી વધારે દુનિયાની મોટી મોટી કંપનીઓ છે, એમાં 100 કંપનીઓ જ્યારે ગુજરાતમાં હાલ હાજર છે અને અનેક કંપનીઓ આવતી હોય ત્યારે આવનાર સમયની અંદર 1954 જે આપણો કાયદો છે, એ કાયદાની એક પણ જોગવાઈ સુધાર્યા વગર 12 કલાક ટેકનોલોજીના માધ્યમથી જે આપણી જે ટેકનોલોજી છે એની 12 કલાકની એક શિફ્ટ હોય છે, એ શિફ્ટ ઉપર આપણે વચ્ચે વટહુકમ લાવ્યા હતા અને વટહુકમના માધ્યમથી આપણે અત્યારે કાયદાનું સ્વરૂપ આપ્યું છે અને એની અંદર સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આપણે જૂથ અથવા વર્ગ, જૂથ એટલે આખી ટેકનોલોજીની જમાનાની કંપનીઓ હોય, એ કોઈ સરકાર પાસે આવીને માગણી કરે ત્યારે આપણે 12 કલાકની પરમિશન આપવાના છીએ। નહીં કે સમગ્ર ગુજરાતના રાજ્યના બધા જ લોકોને આ વાત, ઘણા બધા લોકો મિત્રો અહીં આગળ વાત કરીને ગયા છે કે કદાચ સમગ્ર આ કાયદાથી સમગ્ર લોકોને 12 કલાક થઈ જશે, જરાય નહીં। આ સરકાર પહેલા 1954માં જોગવાઈ હતી, એક ઇન્સ્પેક્ટર કક્ષાએ હતી, હવે રાજ્ય સરકાર પાસે આવશે અને સરકાર એની અંદર સ્પષ્ટપણે જોશે, એની અંદર ત્યારે જ મંજૂરી આપશે કેટલા સમય માટે આપવી, અને તેની સાથે સાથે મંજૂરી પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે કે 12 કલાકનો દુરુપયોગ થયો છે તે પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય। 12 કલાકનો મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન 48 કલાક આપણે કામ કરવું પડે, તો કોઈ પણ માણસ 12 કલાક જો સલંગ 4 દિવસ કરે તો ઓટોમેટિક 48 કલાક થઈ જાય અને બાકીના 2 દિવસ ચાલુ પગારે એને કહી શકાય કે રજા મળી શકે। એટલે એને 3 દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય, એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે। ખાસ કરીને બહેનો માટે જે રાજપાલી માટેની વાત હતી, અત્યાર સુધીમાં સરકાર પાસે મંજૂરી વ્યક્તિગત ફાઇલમાં લેવામાં આવતી હતી, અત્યાર સુધીમાં 69થી વધારે 2 વર્ષની અંદર ગુજરાત સરકારે બહેનો માટે પરમિશન આપી છે।